નમસ્કાર મિત્રો, આ વાર્તામાં ખૂબ જ મજા આવવાની છે, તો એકવાર જરૂરથી જુઓ. મારી પત્ની પિયર ગઈ હતી ત્યારે સવિતા ભાભી તેમનું લેપટોપ લઈને મારી પાસે આવ્યા હતા અને જ્યારે મેં તેમનું લેપટોપ જોયું હતું તો તેમાં બધા જ વિડીયો મસ્ત હતા. અને જ્યારે હું તેમનું લેપટોપ આપવા તેના ઘરે ગયો હતો તો હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો, કારણ કે સવિતા ભાભી તેના કમરામાં. મિત્રો, મારું નામ રાજન છે અને મારી ઉંમર 35 વર્ષની છે. હું દેખાવે ખૂબ જ સુંદર હતો. મારા ઘરમાં મારા માતા પિતા અને એક ભાઈ છે. માતા પિતા એક સ્કૂલમાં શિક્ષક છે, પરંતુ એક દિવસ મારા ગામમાં 30 દિવસનો એક પ્રવાસ ગોઠવાયો હતો. તો મારા માતા પિતા અને મારી બહેન ત્રણેય જણા તે પ્રવાસમાં ગયા અને ઘરે બાકી રહ્યો હતો હું અને મારી પત્ની કવિતા. મારી પત્ની કવિતા મને ખૂબ જ પ્રેમ કરતી હતી અને હું પણ તેને ખૂબ જ પ્રેમ કરતો હતો. હું બાજુના શહેરની નોકરી કરું છું અને હું સવારે 8 વાગ્યે નોકરી પર જતો રહેતો અને સાંજના 5 વાગ્યે ઘરે પાછો આવતો હતો. આ મારો રોજનો નિત્ય કર્મ હતો. પરંતુ એક દિવસ રજાનો દિવસ હતો હોવાથી હું ઘરે જ હતો અને કોઈએ દરવાજો ખખડાવ્યો. મેં પલંગમાંથી ઊભા થઈને દરવાજો ખોલ્યો હતો તો અમારા ઘરની બાજુમાં રહેતા સવિતા આંટી હતા, જે દેખાવમાં ખૂબ જ સુંદર અને બ્યુટીફુલ હતા અને લગભગ 30 વર્ષના હતા. તેણે કહ્યું કે હું તમને ઓનલાઈન પેમેન્ટ કરું, તમે મને રોકડા આપો, માટે હું ખૂબ જ અર્જન્ટ જરૂર છે મારે એટલા માટે. ત્યારે મેં કહ્યું ઠીક છે, પણ તમારે કેટલા રૂપિયા જોઈએ છે? ત્યારે તેમણે મને કહ્યું કે મારે 5000 રૂપિયા જોઈએ છે. ત્યારે મેં મારા પાકેટમાંથી 5000 રૂપિયા કાઢીને સવિતા આંટીને આપ્યા. ત્યારે તેમણે કહ્યું કે તમારો ગૂગલ પે નંબર આપો, હું તમને ઓનલાઈન પેમેન્ટ કરી દઈશ. મેં મારો ગૂગલ પે નંબર આપ્યો અને તેમણે પેમેન્ટ પણ કરી દીધું હતું. અને પછી તો સવિતા ભાભીએ કહ્યું હતું કે તમારે પણ કોઈ કામ હોય મારું તો તમે મને જરૂરથી કહી દેજો, હું તમારું કામ ચોક્કસથી કરી દઈશ. ત્યારે મેં કહ્યું કે તમારો આભાર, હું તમને ચોક્કસથી કહી દઈશ કામ હોય ને તો. એમ કહીને ઘરનું બારણું બંધ કરી દીધું અને પલંગમાં જઈને સૂઈ ગયો હતો. અને બીજે દિવસે જ મારા સસરાનો ફોન આવ્યો અને તેમણે મને કહ્યું કે તમારી સાસુમાની તબિયત ઠીક નથી, તો તમે મારી દીકરીને ત્યાંથી જલ્દી મોકલી દેજો એમ. મારી પત્નીને કહ્યું કે તારા પિતાજીનો ફોન આવ્યો હતો, તારા મમ્મીની તબિયત સારી ન હોવાથી તને તરત જ ત્યાં જવા માટે કહ્યું હતું. અને આ સાંભળતાની સાથે જ મારી પત્ની તરત જ પિયર જવા માટે તૈયાર થઈ ગઈ હતી. અને પછી મેં પણ તેને રજા આપી અને કહ્યું કે આવે એટલે મને ફોન કરી દેજે. ત્યાર પછી હું ઘરનું બારણું બંધ કરીને સૂઈ ગયો હતો. અને જ્યારે 12 વાગ્યે ઊભો થયો તો મને ખૂબ જ જોરથી ભૂખ લાગતી હતી અને ત્યારે મેં જાતે જ ખાવાનું બનાવ્યું હતું અને અચાનક જ કોઈએ મારા ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. અને જ્યારે મેં દરવાજો ખોલ્યો તો મારી બાજુમાં રહેતા આંટી હતા, જે દેખાવે ખૂબ જ સુંદર હતા અને આજે તેમને લીલા કલરની સાડી પહેરેલી હતી. મેં કહ્યું કે ભાભી, આજે કેટલા પૈસા રોકડા આપું? ત્યારે તે હસવા લાગ્યા અને કહેવા લાગ્યા હતા, આજે મારે પૈસાની જરૂર નથી, હું આ લેપટોપ લઈને આવી છું, સવારનું ચાલુ જ નથી થતું, જો તમને ખબર પડતી હોય તો જરીક જોઈ લ્યો ને. ત્યારે મેં કહ્યું કે હાલ તો હું ખાવાનું બનાવી રહ્યો છું અને જ્યારે હું જમી લઉં પછી ચોક્કસ તમારું લેપટોપ જોઈ લઈશ અને તમને આપી દઈશ. ત્યારે ભાભીએ કહ્યું કે કેમ આજે તમે ખાવાનું બનાવી રહ્યા છો અને મારા બહેન ક્યાં ગયા છે? તો ત્યારે મેં કહ્યું કે આજે તો તે સવારમાં તેને પિયર ગઈ છે, તેની મમ્મીની તબિયત સારી ન હતી. ભાભીએ કહ્યું કે ઠીક છે એમ કહીને ચાલ્યા ગયા હતા. અને ત્યાર પછી હું ભોજન બનાવી અને ભોજન કરવા બેઠો હતો અને પછી મેં ભોજન કરી અને ભાભીનું લેપટોપ જોયું હતું તો બિલકુલ ચાલુ જ હતું. પરંતુ મિત્રો, લેપટોપમાં રહેલા વિડીયો જોઈને હું આજે ચકિત થઈ ગયો હતો, કારણ કે તેમના લેપટોપમાં બધા જ ઇમરાન હાશમીના વિડીયો હતા. એટલું જ નહીં પરંતુ ભાભીએ ટોટલ ધમાલ કરતા તે વિડીયો પણ હતા. એટલે હું જોઈને ચોંકી ગયો હતો. હું તો ઘડીભર ભાભીના વિડીયો જોતો જ રહી ગયો અને પછી હું જાતે જ લેપટોપ લઈને ભાભીને આપવા માટે તેના ઘરે ગયો હતો. ઘરનો દરવાજો ખુલ્લો જ હતો, તેથી હું સીધો જ ઘરમાં ગયો હતો. ભાભી બાથરૂમમાં સાફ કરી રહ્યા હતા. હું બૂમો પાડી અને કહ્યું કે ઘરમાં કોઈ છે? ત્યારે ભાભીએ કહ્યું કે હું હમણાં જ આવું છું. ત્યારે હું તેમને ટેબલ પર બેઠો અને ત્યાં ભાભીએ મને કહ્યું કે હું રૂમાલ લાવવાનું ભૂલી ગઈ છું, તો મને પ્લીઝ રૂમાલ આપી દેજો. હું વિચારમાં પડી ગયો કે મારે હવે શું કરવું. ત્યારે તો ભાભીએ ફરીથી બૂમ પાડી કે તે સાંભળ્યું કે નહીં, સોફામાં જે રૂમાલ પડ્યો છે તે મને આપી જજો. અને ત્યારે હું રૂમાલ લઈને ભાભીને આપવા માટે ગયો. મેં પોતાનો હાથ દાખલ કર્યો તો ભાભીએ મારો હાથ પકડી લીધો અને અંદર જ ખેંચી લીધો. હું પણ આવું જ ઈચ્છતો હતો, પરંતુ તેમ છતાં પણ મેં ભાભીને કહ્યું, ભાભી તમે આમ શા માટે કર્યું? ત્યારે ભાભીએ કહ્યું કે તમે એટલા બધા સુંદર છો યાર, મને મજા આવે તમારી સાથે, તો મારે તમારી સુંદરતાનો ફાયદો ઉઠાવવો જોઈએ. એમ કહીને મારી ઉપર થોડુંક પાણી રેડ્યું હતું. હું પણ ભીંજાઈ ગયો. શિયાળાનો સમય હતો એટલું હું પણ થરથર કાપવા લાગ્યો. પછી ભાભીએ કહ્યું, મારો હાથ પૂરે સુધી પહોંચતો નથી, તો તું મને સફાઈ કરવામાં મારી મદદ કર. અને પછી મેં ભાભીને સફાઈ કરવામાં મદદ કરી. અને મિત્રો, મેં સરસ મજાના બાથરૂમની અંદર દેખાતા બધા જ કરોળિયાના જાળા પાડી દીધા હતા. અને પછી અમે જે કર્યું તે અમારી કહાનીના બીજા ભાગમાં જરૂરથી જણાવશું. તો મિત્રો, તમને આ કહાનીનો બીજો ભાગ સાંભળવા માંગતા હોય ને તો કમેન્ટમાં જરૂરથી કહેજો. અને આ વાર્તા તમને ગમી તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.
નહીં મિત્રો, સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. કાલે ફરી મળશું આના કરતાં પણ એક મસ્ત વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. અને મિત્રો ખાસ સૂચના, આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે. કોઈ પણ ધર્મ, વસ્તુ, વ્યક્તિ, જાતિ સાથે સંબંધ હોતો નથી. તો મિત્રો માત્ર મનોરંજનના હેતુથી વિડીયો જોજો. કોઈ લોકોએ દિલ ઉપર ના લેવું. આવતીકાલે ફરી મળશું નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આવજો. સબસ્ક્રાઇબ કરી દેજો.